ધોધા અને હજીરા વચ્ચે આવેલા દરિયામાં આજે એક વિચિત્ર ઘટના બની હતી. ધોધા અને હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરીના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો. યુવક દરિયામાં શંકાસ્પદ રીતે પડી ગયો હોવાની જાણ થતાં જ ક્રૂ મેમ્બર દોડી આવ્યા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હજીરા પહોંચેલા જહાજમાંથી યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ધોધાથી હજીરા આવવા માટે સવારે 8 વાગે જહાજ ઉપડ્યું હતું. હજીરા પહોંચતા જ પહેલા દરિયામાં 11 નોટિકલ માઇલ દૂર એક 25 વર્ષીય યુવક રોરો ફેરીના જહાજમાંથી દરિયામાં શંકાસ્પદ રીતે પડી ગયો હતો. યુવક જહાજમાંથી કૂદી ગયા હોવાની જાણ થતાં જ રોરો ફેરીના મેમ્બર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સેવિંગ લાઈફ ઇન્સ્ટ્રુમેન્ટ વડે દરિયામાં ફેંકીને આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. યુવક કૂદી ગયા બાદ દરિયામાં ડૂબી રહ્યો હતો. ત્યારે રોરો ફેરી પર હાજર તમામ લોકોના પણ યુવક બચશે કે નહીં તેની ચિંતા જોવા મળી હતી. આ દરમિયાન રોરો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા યુવકને સમજાવીને લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રોરો ફેરીના જહાજ પર લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સમજાવી એક અલગ રૂમમાં લઈ ગયા હતા. રોરો ફેરીનું જહાજ હજીરા પહોંચતા જ તેને પહેલા મરીન પોલીસને સોંપવામાં આવ્યા હતા.